ઓવન વગર આ મીઠાઈ અથવા આ બિસ્કિટ તમે ઘરે બનાવી લીધા ને તો બજારના પણ ભૂલી જશો. એના માટે રવો લેશું, અડધો કપ ઘઉંનો લોટ અને સ્વાદ પ્રમાણે ખાંડ લેશું. 2 એલચી લઈ આ રીતે એનો ફાઇન પાવડર એટલે કે લોટ તૈયાર કરી લેશું. હવે એક બોલમાં કાઢીશું, સાથે એમાં 1 ટેબલ સ્પૂન બેસન, 1 ટેબલ સ્પૂન નાળિયેરનો પાવડર, થોડું મીઠું અને સોડા એડ કરીશું. 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી સરસ રીતે મોણ દઈ દઈશું. અને હવે દૂધની જરૂર પડે ને એટલું દૂધ એડ કરીશું. એકદમ થોડા દૂધની જરૂર પડશે, કારણ કે ખાંડ મેલ્ટ થશે ને એટલે. પછી આ રીતે થોડું હળવું સોફ્ટ એવો લોટ બાંધી તૈયાર કરીશું. થોડી વાર માટે લોટને રહેવા દેશું અને પછી આ રીતે ચમચીથી કરો ને તો તમે જુઓ એમાં જાળી પડવી જોઈએ. પછી હાથથી મદદથી થોડા પતલા અને એવા મોટા એવા આપણે બિસ્કિટના શેપ આપી દઈશું. આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું. અને આજે હું ફ્રાય કરું છું, પણ જો તમારે ઓવન કે એર ફ્રાયરમાં આની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી કેવી લાગીને એ પણ મને ચોક્કસ કમેન્ટમાં કહેજો. લો ફ્લેમ ઉપર સરસ રીતે બંને સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. એટલે એકદમ ફૂલીને તરત જ આપણા બિસ્કિટ રેડી થઈ જશે. મહિનાઓ સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. તો આપણા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. તો આ રીતે ગાર્નિશ કરી સર્વ કરીશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ પસંદ આવશે.